الفاتحة. મોમિનીને કરામ, અહીંયાના રહેવાસીઓ કેટલાક મોમિનીને કરામ દુઆની ગુજારિશ કર્યા છે અને જમાનાના જે હાલાત છે એને સામે રાખતા જલ્દીથી આપણે 3 વખત આમાં યુજીબ પડીને દુઆ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ परवरदिगार बीमार करबला, इमाम सज्जाद बीमार, फातिमा सुगरा, बाबुल हवाइज, इमाम मुसे काफिम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તા અને સદકાથી આજની રાતના ખુસૂસન ઇમામ ઝમાન અલૈહિસ્સલામના વાસ્તા અને સદકાથી જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે હરેકને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમા. બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીને કરામ, અઝાદારાને કરામ, पर्देदार औरतों की हिफाजत, अमान, इज्जत, कामयाबी वास्ते हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी कई व्याधि परेशानी दुखो गमों में मुब्तला हो अजमत इमाम ज़माना अलैहिस्सलामना सदका थी अल्लाह जल्दी थी ते लोकानी तकलीफों ने दूर फरमावे. आपरा मरहुमीनना दरजातनी बुलंदीनी वास्ते जालिमोनी इस नाबूद जलील रुस्वा तबाह बर्बाद हलाक थवा वास्ते जन्नतुल बकी जन्नतुल मुअल्लानी जल्दी थी तामीरीनी वास्ते इमाम ज़माना अलैहिस्सलामनो ज़ुहूर जल्दी थाय. अमो इमाम ज़माना अलैहिस्सलामना साचा अंसारों शामिल थई शके. खासो खास मजलिस हुसैन अलैहिस्सलामनी रूहानी अने बातनी बरकते जेमा कामयाबीनी चावी छे एनी हुसूली माटे आजनी आ मुबारक रातना एहतरामे इमाम मेहदी मां बधाई मोमिनीने कराम साथे मली खुलूसे दिलनी साथे 3 वखत बावाज़े बुलंद सलावत सल्ली अला मुहम्मद व आले मुहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين. صل على
محمد وآل محمد وآل વાકઈ મહેસૂસ થાય છે ઇમામે ઝમાનાનો જિક્ર, ઇમામે ઝમાનાનો નામ એક યતીમ થઈ ગયો છે. આટલો મોટો મજમો અને તમે સલવાત તો જુઓ કેવી રીતે આપણે પડી રહ્યા છીએ. એ પણ આજની રાતે બાવાઝે બુલંદ સલાવા. સૂરે મુબારકે કસસ જે 28મો 28 નંબરનો સૂરો છે, 20મા પારાની અંદર છે, એની 5મી નંબરની આયતની આજે હું શા માટે તિલાવત કર્યો છું. આવો આપણે બિલકુલ ટૂંકની અંદર જઈએ. આજની રાત હતી ઇમામે તકી અલૈહિ સલામની દીકરી, ઇમામે અલીઉન નકી અલૈહિ સલામની બહન, ઇમામે અસ્કરી અલૈહિ સલામની ફૂપી. એ જે છે આજની રાતના ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામની મુલાકાત માટે આવે છે. એમનું નામ જનાબે હકીમા ખાતુન. અને ઇમામ અસ્કરી અલૈહિ સલામ ફરમાવી રહ્યા છે, ફૂપી અમ્મા, આજની રાતના આજે તમે અહીંયા જ રોકાઈ જાઓ, કારણ કે આજે જે છે અલ્લાહ મને વારિસ અતા ફરમાવશે. શહેઝાદી ફરમાવી રહી છે, બેટા કેના બતને મુબારકથી, કેના પેટથી? ફરમાવ્યા જનાબે ઇમામે ઝમાનાની માનો તો નામ યાદ હશે ને, જનાબે નરજીસે ખાતુનના બતને મુબારકથી. મેં સવાલ કરી કે બેટા એમાં તો કોઈ હમલના આસાર નથી દેખાતા, એટલે કોમ ઓથરે ફામ એમાં કોઈ એવા અલામત નથી દેખાતા કે આ બાઈ માણસ પેટથી છે, એટલે તાઉ સાંત. ત્યારે ઇમામ અસ્કરી અલૈહિ સલામ જવાબ આપે છે, ફૂપી અમ્મા, મારા જનાબે નરજીસે ખાતુનની મિસાલ અને એક્ઝામ્પલ જે છે માદરે જનાબે મૂસા અલૈહિ સલામની માફક છે. જેવી રીતે જનાબે મૂસા અલૈહિ સલામ એના પેટથી હતા એની માં, પણ કોઈને ખબર ના પડી હતા કે એમની વિલાદત થઈ. અહીંયા બી એ જ મામલો છે. જનાબે હકીમા ખાતુન કહી રહી છે કે જે છે હું આજે રાતના રોકાઈ ગઈ, નમાઝે શબ બી પઢી લીધા, પણ હજી સુધી કોઈ જાતના આસાર નથી. જનાબે નરજીસે ખાતુનને મેં જોવા ગઈ, પણ કોઈ જાતના હમલના આસાર નથી. હું મારા ભત્રીજા ઇમામે હસન અસ્કરી અલૈહિ સલામ તરફ પાછી પલટી રહી હતી. એના રૂમમાં ગઈ અને વિચાર કરું છું કે જે છે આમાં કોઈ જાતનો અસર નથી હમલનો, અને સવાર થવા વાળી છે. હું કાંઈક સવાલ કરું એની પહેલા જે છે ને મારા ભત્રીજા ઇમામે અસ્કરી અલૈહિ સલામ મને કહે છે, ફૂપી અમ્મા જલ્દી ના કરો, એ વખત બહુ જ બાજુમાં આવી ગયો છે કે અલ્લાહ તાલા મને વારિસ અતા કરશે. જમાનાને ઇમામની વિલાદત થવા વાળી છે. જનાબે હકીમા કહી રહ્યા છે, હું જેમ પાછો ફરી રસ્તામાં મને જનાબે નરજીસે ખાતુન દેખાના. હવે આખો શરીર ધ્રુજી રહ્યો છે, પસીના આવી રહ્યા છે, એમની હાલત બીજી બિલકુલ અલગ હતી. હું સમજી ગઈ, જલ્દીથી આગળ આવી જનાબે નરજીસે ખાતુનને છાતીથી લગાવી, સૂરે તૌહીદની તિલાવત કરી, એની ઉપર ફૂંકી, સૂરે કદરની તિલાવત કરી, એની ઉપર ફૂંકી, દમ કરી, આયતુલ કુર્સીની તિલાવત કરી, એની ઉપર દમ કરી, ફૂંકી. આપણને ખબર પડી ગઈ, એક લેસન મળી ગયો. જ્યારે બી સમાજની અંદર કોઈ બી માં બચ્ચાની વિલાદત માટે જાતી હોય, સ્વાવર માટે જાતી હોય, તો ઇમામે ઝમાનાને યાદ કરી આ એક આયતલ કુર્સી અને આ 2 સૂરાની તિલાવત કરી એની ઉપર ફૂકવું જોઈએ, પણ ઇમામે ઝમાના માટે. પણ અહીંયા જનાબે હકીમે ખાતુન કહી રહી છે, હું અહીંયા સૂરે તૌહીદની તિલાવત કરું તો જનાબે નરજીસે ખાતુનના પેટમાંથી સૂરે તૌહીદની તિલાવતની આવાજ આવી રહી છે. જે બચ્ચો એના પેટમાં છે સૂરે તૌહીદની તિલાવત કરે છે. હું સૂરે કદરની તિલાવત કરું તો બચ્ચો માના પેટથી સૂરે કદરની તિલાવત કરે. મેં આયતલ કુર્સી પઢી તો એ બચ્ચો માના પેટમાંથી આયતલ કુર્સી મારી સાથે પઢી રહ્યો છે, અવાજ આવી રહ્યો છે. એટલે જે છે ને વિલાદત પહેલા ઇમામે ઝમાના અલૈહિ સલામ સાબિત કરી દીધા કે વારિસે કુરાન અને હાફિઝે કુરાનની અંદર આસમાન જમીનનો ફરક છે. હાફિઝે કુરાન આખા કુરાનને પારખેર યાદ કરવું ક્યારે માણસો કરે છે, આ દુનિયામાં આવી મહેનત કરે છે, કોશિશ કરે છે,
પછી હાફિઝ બને છે. અને જે વારિસે કુરાન હોય છે એ માના પેટમાંથી આખું કુરાન એના દિલની અંદર, એના મગજની અંદર સમાયેલો હોય છે. હાફિઝે કુરાન કોઈ બી બની શકે છે, મુનાફિકો બી બની શકે છે, નાસ્તિકો બી બની શકે છે, કોઈ બી બની શકે છે, પણ હાફિઝે કુરાન ફક્ત એ જ બનશે કે જેને જે છે ને, પણ વારિસે કુરાન એ જ બનશે કે જેના માટે ખુદા કહી રહ્યો છે, ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુઝહિબા અનકુમ રિજ્સા અહલલ બૈત વ યુતahhirakum તત્હીરા. આજે રાતના જ્યારે નમાઝે શબ માટે ઉઠો, જરૂર નમાઝે શબ પઢો, પણ શહેઝાદીને યાદ કરે, જનાબે નરજીસે ખાતુન, ઇમામે ઝમાના અલૈહિસ્સલામને યાદ કરે. પણ એક વસ્તુ કહું, બધાય માણસો જાગતા નથી અને 100% તો કોઈ નથી જાગવાનું. બધાય માણસો નમાઝે શબ નથી પડતા. એ જે નથી પડતા એ નથી પડતા, પણ જે નથી પડતા એ લોકો એક કામ કરે. હા, હું જે છે તફસીરે સાફીથી બયાન કરું છું. કોઈને જોવું હોય તો મારી પાસે આવી શકે છે, એને બતાવી શકું છું. તફસીરે સાફી, એની અંદર સૈયદે સજ્જાદ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, ઇમામે માસૂમ ફરમાવી રહ્યા છે, જે બી માણસ સૂરે બકરાની છેલ્લી 2 આયતની તિલાવત કરે એને ઈ જ બરકત મળશે જે નમાઝે શબમાં છે. તો કમ આજની રાતના, બલકે દરરોજ માટે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ માટે આ દસ્તુર બનાવી લેવે કે નમાઝે ઈશા પછીનો હુકમ છે, પણ ઈશા પછી નથી પડી શક્યા, ભૂલી ગયા છો, તો સુએ જ નહીં જ્યાં સુધી સૂરે બકરાની આ 2 આયતની તિલાવત ના કરે. પણ એનો મતલબ એમ નહીં નમાઝે શબ ના પડે. જે આ આયત બી પડે, નમાઝે શબ બી પડે, તો ત્યાર પછી એને કેટલી ફઝીલત મળે. ને આ વર્ષે અમે નસીબદાર છે. હા, નમાઝે મગરિબનો ટાઈમ મોરેથી થાય છે અને ત્યાર પછી સુબોની ટાઈમ વેલાસરથી થાય છે. અહીંયા આપણે આ માલમાંથી નીકળશું 10:30 તો થઈ જ જશે, બરાબર? 10:15, 10:30 પાર્કિંગની અંદર આપણે જાશું. અહીંયા અડધી કલાક લાગી જશે. ઘરે પહોંચતા 11 થશે કે નહીં થાય, બરાબર ને? કેટલી વાર લઈ? 12, 1, 2, 3, 4, ખાલી 5 કલાક. આ 5.5 કલાક છે ને, એ 5.5 કલાકની અંદર બચ્ચાને સુરાવામાં, તૈયારી કરવા માટે, કાલે કામમાં જાઉં છે, બચ્ચાને સ્કૂલ જાઉં છે, એની અંદર 1 કલાક વટાઈ જવાની છે. બાકી રહી 4 કલાક. કોશિશ કરો આ 4 કલાક કાંઈક અમલ ના બી કરો ને, આજની રાતના ફક્ત આમ જાગી રહું એની અંદર બી એક ફઝીલત છે. પણ જાગીને અમલ બી કરો તો સોને પે સુહાગા, સોના ઉપર પીરો. આવો ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જનાબે હકીમા ખાતુન કહી રહ્યા છે, જેમ મેં જનાબે નરજીસે ખાતુનને છાતીથી લગાવી, રૂમની અંદર લઈ ગઈ, અચાનક એવો નૂર જાહેર થયો. મારી આંખ બંધ થઈ જાય, હું આંખ ના ખોલી શકું, આટલો જોરાતો નૂર. મારી આંખ ખુલી તો હું શું જોઉં છું? એક ચાંદ નૂરાની બચ્ચો સજદાની હાલતમાં છે અને મેં એ બચ્ચાને ઉઠાવ્યો તો બારેથી આવાજ આવી, ફૂપી અમ્મા, મારા બચ્ચાને મારી પાસે લઈ આવો. અને ત્યાર પછી જનાબે હકીમા ખાતુન ઇમામે ઝમાનાને લઈ અને ઇમામે અસ્કરી અલૈહિસ્સલામ પાસે આવે છે. જ્યારે આવે છે અને હાથમાં ઉપાડે છે, ત્યારે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ એક બોલ બોલ્યા કે બાબાની જાન, ખુદાના હુકમથી પરો. એકી છે કે પરો, એકી છે કાંઈ બી પરો, એકી છે કે આ આયત પરો. અહીંયા ઇમામે અસ્કરી અલૈહિસ્સલામ એમ નથી કહેતા, બલકે કહે છે બેટા ખુદાના હુકમથી તમે પરો. એ ટાઈમે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ એક આયતની તિલાવત કર્યા, જે આયત આજ રાતના તકરીબન હું જરૂર તિલાવત કરું છું. બની શકે તો ઘરે બી પહોંચીને ઇમામે ઝમાના અલૈહિસ્સલામની યાદમાં પડજો. સૂરે કસસ એની 20મો પારો અને 5મી નંબરની આયત. બિસ્મિલ્લાહિર rahmanir rahim. તર્જુમા બી જોઈ શકો છો. વનુરીદુ અન નમુન્ના અલલ લઝીના સ્તુઝઇફુ ફિલ અર્ઝ વનજઅલહુમ અઇમ્મતન વનજઅલહુમુલ વારિસીન. અને અમોએ ઈરાદો કર્યો છે. આ અમો કી સ્વિચ કોણ ઈરાદો કરવા વાળો છે? ઈ ખુદા છે. કોણ ખુદા?
કે જે પોતે કહે છે ઇન્નમા અમરુહુ ઇઝા અરાદા શૈઅન અન યકૂલ લહુ કુન ફયકૂન. જ્યારે અમે કોઈ ચીજનો ઈરાદો કરે છે ને, અમે ફક્ત કહે છે કુન થઈ જા અને એ વસ્તુ થઈ જાય છે. ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે અલ્લાહને કુન કહેવાની બી જરૂરત નથી, સમજાવવા માટે છે. એ ખુદા કહી રહ્યો છે મારો ઈરાદો છે ઇમામે ઝમાનાના બારામાં. કયો ઈરાદો છે? અમોએ ઈરાદો કર્યો છે કે જેમને જમીનમાં કમજોર કરી નાખવામાં આવ્યો છે તેમની ઉપર એહસાન કરીએ અને તેમને આગેવાન બનાવે, પેશવા બનાવે, હાકિમ બનાવે અને અમો તેમને જમીનના વારિસ બનાવે. અને ત્યાર પછી ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ઇમામે ઝમાન અલૈહિસ્સલામને હાથમાં લીધા છે અને એના જમણા બાજુ ઉપર આ આયતની બી આજની રાતના તિલાવત કરે. દર્શ છે અમારા માટે, એનો બી તર્જુમો જોઈ લ્યો. આયત સૂરે બની ઇસ્રાઈલ આયત નંબરો 81 આ રહી. ઇમામે ઝમાન અલૈહિસ્સલામના જમણા અહીંયા ખંભા ઉપર આ આયત લખેલી હતી કુદરતી તौर પર. આ બી દલીલ છે કે આ પાક અને પાકીઝા છે, કોઈ બી દિવસે નજીસ નથી થતો. અમોને મના છે નજાસતની હાલતમાં આયતને ના પકડો, વઝુ વગર ના અડો. અહીંયા કુદરતી તौर પર અલ્લાહના હુકમથી આયત અહીંયા કોતરેલી છે. મતલબ કે ખુદા સાબિત કરે છે વયુતાહિરકુમ તથીરા વાળા છે. આયત શું કે છે? જા અલ હક વઝાહક અલ બાતિલ ઇન્નલ બાતિલા કાના ઝહૂકા. હક આવી ચૂક્યો અને બાતિલ નાશ થઈ ચૂક્યો, મિટાઈ ચૂક્યો. બેશક બાતિલ જે છે ને નાશ થવા વાળો છે. બાતિલનો અંજામ જ મીટી જવાનું છે, બરબાદ થવાનું છે. જે બાકી રહેશે એ હક છે. ત્યાર પછી અચાનક શું જુએ છે? પરિંદાઓ આવી ગયા છે. પરિંદા આવીને ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામને ઘરને ઘેરી લીધા છે. ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ કહે છે ફૂફી અમ્મા આ બચ્ચાને જલ્દી એની માને દેખાડો, એની ઝિયારત કરી લે, પાછો જલ્દી લઈ આવો. ઝિયારત થઈ ગઈ, પાછો આવી ગયા. ઇમામ અલૈહિસ્સલામની પરિંદાના હવાલે એ ઇમામે ઝમાનાને કરે છે અને કહે છે લઈ જાઓ, આ હુજ્જતે ખુદાની હિફાજત કરો. પરિંદા ઇમામે ઝમાનાને લઈને ઉડી જાય છે. ત્યાર પછી સવાલ કરે છે જનાબે હકીમા, દીકરા આ પરિંદા કોણ જેને તમે બચ્ચા આપી દીધા? ફરમાવે છે ફોપી અમ્મા આ પરિંદા નથી, આ જિબ્રાઈલે અમીન અને અલ્લાહના રહેમતના મલાઈકા છે જે હઝરત હુજ્જત અલૈહિસ્સલામની હિફાજત માટે મામૂર થયા છે અને એને લઈ ગયા છે. એ જમાનો કેટલો ખતરનાક જમાનો હતો, એમાં હું નથી દાખલ થઈ શકતો. મને વખત ઉપર મજલિસ ખતમ કરવું છે, મારી પાસે ફક્ત 12 મિનિટ છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણે જુમેરાત જેટલા બી સવાલો હોય સિલ્વુ પ્લે લેજેન, કોઈ બી સવાલ હોય ઇમામે ઝમાનાના બારામાં તમે જરૂર કરો. આ બાકીના 3 જુમેરાત રહ્યા છે એમાં જવાબ દેવામાં આવશે. એમાં એક જવાબ તો પછલા જુમેરાતના દઈ દેવામાં આવ્યો. કેમ કરતા ઇમામે ઝમાના જનાઝામાં આવી શકે છે જ્યારે કે દેખાતા બી નથી, એનો જવાબ તમને મળી ગયો. આ બાકીના 3 જુમેરાત બી આજે બી હું ચાઈ રહ્યો છું મારિફતના બારામાં. આજે દુઆ માંગવાની રાત છે ને. આજે કોઈ મજલિસમાં આવે યા ના આવે, આમાન જરૂર કરે છે, દુઆ જરૂર કરે છે. પણ કઈ ચીજ દુઆમાં માંગે છે? કઈ ચીજ માંગે છે? એ ચીજ માંગે છે જેના માટે ઇમામે ઝમાના કહે છે આહ તમે મને ભૂલી ગયા. હું ને આયતુલ્લાહ તકી બેઇજ્જત એ લખે છે હું હવાલો મૂકી રહ્યો છું જલ્દીથી પડી શકું. કોણ આરીફ કેની સાથે વાત કર્યા? ઇમામને પૂછવામાં આવ્યો મૌલા આટલા બધા તમારા ચાહવા વાળા મસ્જિદે જમકરાનની અંદર દુઆઈ તવસ્સુલમાં ભેગા થઈ રહ્યા છે. ઇમામ અલી ઇસ્લામે ફરમાવ્યા આ લોકો બધાય મતલબી છે, સ્વાર્થીલા છે. આ લોકો આવે છે પોતાની દુઆ માટે, પોતાની હાજાત માટે, પોતાના પ્રોબ્લેમ દૂર કરવા માટે, મને માંગવા માટે આવે છે. મારા માટે કોણ ત્યાં જાય છે? આ સવાલ હું તમારા હાથમાં આપું છું. આજે રાતના અમલ કરશું, દુઆ કરશું. એકબીજાને કહી રહ્યા છે દુઆ કરે. કેની વાસ્તે? મારી રોજીમાં વધારો થાય, મારો કોન્ટ્રાક્ટમાં વધારો થાય, મારી બીમારી દૂર થઈ જાય, મને આ મળી જાય, મને આ મળી જાય. બસ મનને 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 આવી ગયો ને સ્વાર્થ. ઇમામે ઝમાના માટે શું? ઇમામે ઝમાના માટે શું માંગવું છે? શું ઝોર થાય? શા માટે? શા માટે ઝુહુર થાય?
જો ઝુહુર થવા માટે દુઆ કરું છે તો એ પોતાની દુઆ નથી કરી શકતા. અમને શા માટે કહે છે યા ઇમામે ઝમાના, યા ઇમામે ઝમાના? અમારી દુઆ ક્યાં કબૂલ થાય છે? અમે પોતે તમને દુઆ તવસ્સુલમાં બોલાવે છે. બાબુલ હવાઈજના રોઝામાં જઈને વસીલાથી દુઆ કરે છે. તમે અમારા જેવા ગુનેગારને કહો છો દુઆ કરો મારી વાસ્તે. આ મારો જુમલો નથી. આયતુલ્લા તકી બેઇજ્જત ફરમાવી રહ્યા છે કે તમે વિચાર કર્યા શા માટે ઇમામે ઝમાના તમને કહે છે મારા શિયાઓ મારા ઝુહુર જલ્દી થાય એના માટે દુઆ કરો? શા માટે? est-ce que vous avez pensé કેની દુઆ કબૂલ થાય? ઇમામે ઝમાનાની કે મારી? ઇમામે ઝમાના. અરે ઇમામે ઝમાના પાસે ઇસ્મે આઝમ છે. હા, ઇસ્મે આઝમ જો 73 હોય તો 72 એની પાસે છે. એને માંગવાની જરૂર નથી. ઈશારો કરે ઇમામે ઝમાના આવી જાય. છતાં બી કહી રહ્યા છે મારા શિયાઓ તમારા થકી જે છે ને મારો ઝુહુર નથી થતો. મારા શિયાઓ તમે અલ્લાહની બારગાહમાં રોઈ રોઈને દુઆ નથી કરતા. મારા શિયાઓ અલ્લાહની બારગાહમાં રોઈ રોઈને દુઆ કરો. જેવી રીતે ઇમામે સાદિક અલ ઇસ્લામે ફરમાવ્યા આજથી 10 વર્ષ અગાઉ, બલકે હવે તો 12 વર્ષ અગાઉ આ મિંબરથી એક હદીસ બયાન કર્યો હતો. આજે પૂરી નહીં, ફક્ત મતલબ સમજાવવા માટે ટૂંકમાં બયાન કરું કે જે ઇમામે સાદિક અલ ઇસ્લામે ફરમાવ્યું કે જ્યારે જનાબે ઇબ્રાહીમ, જનાબે યુસુફ બધા નબી ખબર કરી ગયા હતા કે તમે લોકો બગાવત કરશો, અલ્લાહ તમારી ઉપર ફિરૌનનો અઝાબ નાઝિલ કરશે, તમને ટોર્ચર કરશે, તમારી ઔલાદને ઝબા કરશે, દીકરીઓને કનીઝ બનાવશે અને 400 વર્ષ સુધી અઝાબ રહેશે. પછી શું થયો? તો એ કે આ લોકો બધા આખીરમાં થાકી ગયા ને. 230 વર્ષ થયા, 230 વર્ષ થયા ઝુલ્મ, હજી 170 વર્ષ સબર કરું. હાથ ઉઠારી ભેગા થયા, દુઆ કરતા રહ્યા. એ ખુદા અમે તોબા કરે છે, અમે માફી માંગે છે, અમારો મેસી મૂસાને મોકલી દેવે. ઇમામે સાદિક કહે છે એ વખતે અલ્લાહ વહી નાઝિલ કર્યો. મૂસા મેં નક્કી કર્યો હતો 400 વર્ષ સુધી અઝાબમાં રહેશે. મારા ખલીલ નબી, યુસુફ નબી, બીજા નબી ખબર દઈ ગયા હતા, પણ આ લોકો ભેગા થઈને રોઈ રોઈને દુઆ કર્યા ને. હું 170 770 વર્ષ જે છે ને ઓછા કરી નાખું છું. જા મૂસા, એ લોકોને મદદની જરૂર છે, એ લોકોની મદદ કર, ફિરૌનથી નજાત દઈ દે. પછી ઇમામે સાદિક કહે છે આખરી જમાનામાં એ મારા શિયાઓ તમે લોકો બી આવી રીતે ભેગા થઈ રોઈ રોઈ ખુલૂસની સાથે દુઆ કરત ને અલ્લાહ ઇમામે ઝમાના અલૈહિસ્સલામને જલ્દી મોકલી આપત. તો એક તરફ તો અમને કહો છો દુઆ કરો, દુઆ કરો, દુઆ કરો, દુઆ કરો. આયતુલ્લા તકી બેઇજ્જત ફક્ત સવાલ રાખ્યા છે શા માટે ઇમામે ઝમાના તમને કહે છે દુઆ કરો? એની પાસે ઇસ્મે આઝમ છે, એની દુઆ કબૂલ થાય છે, પોતે દુઆ કેમ નથી કરતા તમને કહે છે? ફક્ત સવાલ રાખ્યા છે, જવાબ બી નથી આપ્યા. શા માટે? કારણ કે આપનો ટેસ્ટ લેવા માટે આપણે કેટલા પાણીમાં છે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામની કેટલી મારિફત, લાગણી, પ્યાર અને મોહબ્બત છે. મારા ભાઈઓ, દરઅસલ ઇમામે ઝમાના એમ નથી કહી રહ્યા કે હું જે સમજો મારી સમજ તમારી સામે રાખું છું. ઇમામે ઝમાના એમ નથી કહી રહ્યા મારા શિયાઓ તમે દુઆ કરો મારો ઝુહુર જલ્દી થાય, બલકે એમ કહી રહ્યા છે તમે દુઆ કરો અલ્લાહ તમને તૌફીક આપે, તમે એવા બની જાઓ જેવા અમે ચાહી રહ્યા છે તો મારો ઝુહુર તરત જ થઈ જશે. 100 વર્ષ પહેલા તમે એવા બની ગયા હોત, 100 વર્ષ પહેલા ઝુહુર થઈ જાત. 200 વર્ષ પહેલા એવા બની ગયા હોત, 200 વર્ષ પહેલા ઝુહુર થઈ જાત. અને 300 વર્ષ સુધી તમે એવા નહીં બનો, 300 વર્ષ સુધી મારો ઝુહુર નહીં થાય. આજે રાતના દુઆ કરે કે પરવરદિગાર તૌફીક દે એવા બનીએ જેવા ઇમામે ઝમાના જોવા માંગે છે. હા, આપણા છે સંગતીમાં ના. ચાલો હું બિલકુલ ટૂંકની અંદર આ એક બે કરવા એક્ઝામ્પલ દઈ દઉં, મને માફ કરજો. કોણ જિંદાબાદ? ઇમામે ઝમાના જિંદાબાદ યા ગીબત જિંદાબાદ? હા, યા તો છાતી પીટીને કહે ગીબત જિંદાબાદ, ઇમામે ઝમાના જિંદાબાદ નહીં. હા, નામહેરમોની નજર, ખૂબસૂરત ચહેરો એ જિંદાબાદ યા ઇમામે ઝમાના જિંદાબાદ? જો નામહેરમની ખૂબસૂરતી જિંદાબાદ તો કહે નામહેરમની જોઉં જિંદાબાદ, ઇમામે મહેદી નો જિંદાબાદ નહીં. હા, દિલની નફરતો દુશ્મની જિંદાબાદ યા ઇમામે મહેદી અલૈહિસ્સલામ જિંદાબાદ?
યા તો દિલને પાક કરી નાખે અને કહે મહેદી જિંદાબાદ, યા તો કહે મહેદી જિંદાબાદ નહીં, મારા દિલનો કીનો, દુશ્મની, અદાવત જિંદાબાદ, મારી ખરાબ આદત જિંદાબાદ, મ્યુઝિક જિંદાબાદ યા ઇમામ મહેદી જિંદાબાદ. યા તો મ્યુઝિક મૂકી દે અને કહો મહેદી જિંદાબાદ, યા તો પછી કહો મહેદી જિંદાબાદ નહીં, મ્યુઝિક જિંદાબાદ, એક્ટર જિંદાબાદ, એક્ટ્રેસ જિંદાબાદ. પણ ઇમામે મહેદી એ લોકોની સામે નો. હકીકત છે કે નહીં? આજે રાતના શું માંગુ છે? કમસ કમ હાથ ઉઠાવે. પેલા ખબર તો પડે કે મારામાં કઈ ખરાબી છે. મને એ પણ નથી ખબર મારામાં કઈ ખરાબી છે. તમે મને કહેશો, હું કહેશો, અરે મારી વાત કરો છો, આ એ વિલાયત મારી ઉપર, આ એ તથીર મારી ઉપર, દુનિયાના બધાય મૌલાનાથી સૌથી વધારે સારો હું. તમારામાં કઈ ખરાબી છે? હા, મારામાં ખરાબી છે? કોઈ દિવસ મૌલાનાને એમ કહેવાય? તો તમે મને કહો ક્યારે આરો આવશે? કદે આરો અચીંદો નહીં, આરો અચે ભા એવી રીતે જ મરી રોંદાશું. ના, આજે રાતના સિલ્વુ પ્લે બે બોલની અંદર આજે રાતના આપણે મુસલ્લા ઉપર જાય અને ઈ દુઆ, આપણી પહેલી દુઆ એ હોય, પરવરદિગાર મને તૌફીક દેને એવો બનું જેવા ઇમામ મહેદી મને જોવા માંગે છે. ઈ ખરાબ મારી આદત, મને ખબર છે હું સારો છો અને આ ખરાબ છે, પણ એને જોઈને મને બળતરા થાય છે ને, તો એ ખુદા આને જોઈને જે મને બળતરા થાય છે ને એ કાઢી નાખને. આને જોઈને મને નફરત આવે છે, એ ખરાબ છે, હું સારો. એ ખુદા સારો માણસ તને કહે છે, આ ખરાબ માણસ માટે નફરત છે ને એ કાઢી નાખ. આટલી તો હિંમત કરે. હા, તમે છેલ્લા બોલ સાંભળશો. આયતુલ્લાહ તકી બહેજત એનું બયાન entre parenthèses છે મારી પાસે 3 મિનિટ. આયતુલ્લાહ તકી બહેજત એમનું બયાન કહી રહ્યા છે, એનો ખુલાસો ઝાકીરીના અંદાજમાં, એના અલ્ફાઝ નહીં, એનો બયાનનો ખુલાસો. આયતુલ્લાહ તકી બેઇજ્જત કહે છે કે શબે કદર હોય, કોઈ બી મુકદ્દસ રાત હોય, ભૂલતા નહીં મુસ્તહક લોકોને એ લોકોનો હક આપી દેજો, પછી અમલ કરજો. અહીંયા કઈ મુસ્તહકની વાત થાય છે? પૈસાની મુસ્તહક? ના મારા ભાઈ, ના 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 મારા ભાઈ. આયતુલ્લાહ તકી બેઇજ્જત જે મુસ્તહકની વાત કરે છે એ નહીં કે જે લોકોના પૈસા આપણી પાસે છે. હા, એ તો બધાય કબૂલ કરી રહ્યા છે. હા, એ પણ આવે છે મુસ્તહક, પણ અહીંયા જે વાત કરે છે ને એ કઈ મુસ્તહકની? આજની રાત મુસ્તહકને નહીં ભૂલતા. એ મુસ્તહક કોણ? જેની આપણે ગીબત કર્યા છે, જેઓ લોકોને આપણે જલીલ કર્યા છે, જેઓ લોકોને જુલ્મ કરી ગયા છે, એ માફી નથી. ગીબતની માફી શું છે? હાથ પેલા જઈને સામે માફી માંગે. નથી માંગી શકતા, દૂર છે યા ફસાદ થાય છે, હાથ ઊંચો કરે, પરવરદિગાર હું આની ગીબત કર્યો, એના ગુનાહ માફ કર, એના ગુનાહ માટે માફી, મારી માફ કર કે ના કરી પછીથી વ્યાધિ. એ ખુદા આની ગીબત કર્યો, એના ગુનાહ માફ કર, એને ઇજ્જત અતા કર. આને નીચો જોયો, નીચો કર્યો, એના ગુનાહ માફ કર, એનો ઇજ્જત અતા કર. આની ગીબત કર્યો, એના ગુનાહ માફ કર, એને ઇજ્જત આપ. આ મુસ્તહકોને ના ભૂલીએ, નામ લઈને. આમને આના આના નો 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 નો, નામ લઈને નામ. કમસ કમ આટલો તો અહેસાસ પેદા થાય કે મને આવી રીતે ના કરવું જોઈએ ને આજને પછી એમ નહીં કરું. હું બધાય ભેગા થઈ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના એહતરામમાં મોટા આવાજે સૂરે ઇન્ના અંઝલનાની તિલાવત ફરમાવે અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે મોકલી આપે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. s'il vous plaît, તમે જો છો ટાઈમિંગ કેટલો ના સેરે છે, તમે છે જલ્દીથી આવી જાઓ, આપણે કોઈની વાત ના જોવે. અમલના ટાઈમે એક માણસ પછવારે રહી ગયો છે, વાત નહીં જોવામાં આવે, ટાઈમ ઉપર અમલ શરૂ થઈ જશે, તાકે અમે 45 મિનિટની અંદર બધા અમલ ખતમ કરી શકે. ઇમામે ઝમાનાના એહતરામમાં નારે તકબીર, નારે રિસાલત, નારે હૈદરી, હૈદરી, હૈદરી.
एहतराम इमाम मेहदी माँ बाबा से बुलंद सलवात